આ હજુ ઘરમાંથી બહાર નીકળ્યો નથી. હું સવારની આની રાહ જોઉં છું. હવે તો મારે જ જવું પડશે ત્યાં. પણ એના ભાઈ હશે તો બહારથી જ ઈશારો કરીને બોલાવી લઈશ. પ્રકાશ, હવે હું તને જ છેલ્લી વાર કહું છું, આવતીકાલે વહેલો તૈયાર થઈ જજે અને જતો રહેજે પરદેશમાં. શું? પરદેશમાં? ભાઈ, હું નાનપણથી અહીંયા રમીને મોટો થયો છું, તો ત્યાં મને કેવી રીતે ફાવશે? જો પૈસા કમાવા હોય ને તો બધે સેટલ થવું પડે. અને તને તો સારામાં સારી ઓફર આવી છે. મારા દોસ્તનું ગાડીઓનું શોરૂમ છે, ત્યાં આરામથી કામ જ કરવાનું છે, બીજું કંઈ નહીં. નહીં ભાઈ, તમે મને અહીંયા જે કામ કહેશો એ હું કરીશ. અને તમને તો ખબર જ છે ને કે હું અને નિધિ એકબીજા વગર ઘડી કંઈ નથી રહી શકતા. એટલે બસ હું પરદેશમાં તો નહીં જ જાઉં. સારું, તો તારે પરદેશમાં નથી જવું ને તો મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. એ નિધિ સાથે લગ્નના સપના જોવાનું ભૂલી જજે. એ ના ભાઈ ના, આવું ના બોલશો. હું સવારે વહેલો જ પરદેશ જવા નીકળી જઈશ. બસ હવે થઈને વાત. સારું, જા હવે તારે બહાર જવું હોય તો. અરે નિધિ, તું અહીંયા? એ ક્યાં જાય છે? અરે શું થયું? કેમ તું રડે છે? પ્રકાશ, તું મને મૂકીને ના જતો. હું તારા વગર નહીં રહી શકું. અરે ગાંડી, હું કઈ કાયમ માટે થોડો જઉં છું. થોડા સમયમાં આવી જઈશ પાછો. પણ તારા વગર મને અહીંયા જરાય નહીં ફાવે. પ્લીઝ ના જાને. અરે મારી જાન, ફાવશે તો મને પણ નહીં. પણ જો આપણે કાયમ માટે એક થવું હોય ને તો થોડીક તો જુદાઈ વેઠવી જ પડશે. ચાલ હવે રડવાનું બંધ કર અને થોડું હસ. અરે હસ. સમાચાર પૂછી લેજો ફોનમાં. તમે ના રોતા ગોડી અમારી યાદમાં. કરીને તમે મનને મનાવજો. ખોટા વિચારો કરી દલ ના દુબાવજો. વાલી ખોટા વિચારો કરી દલ ના દુબાવજો. જવાબદારીઓ આઈ મારા માથે. તું
ભલે ના હોય તારી યાદો છે મારી સાથે જેવું લખાયું કર મેં વેઠવું રે પડશે જુદા થઈને હવે જીવવું રે પડશે વાલી જુદા થઈને હવે જીવવું રે પડશે દિલને મનાવા વિડિયા જો તારા રેલમાં નજીક છે તમે દુખી ના રે થાશો પરદેશમાંથી હું આવી ગયો પાસો વાલી પરદેશમાંથી હું આવી ગયો પાસો